નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય માતાજી। તો મિત્રો અત્યારે વાગી ગયા લગભગ 9:30 અને આપણે અડદનો જવો જઈને ઠકલો કરી દીધો છે વાઢીને। અને અમારી માસી બેન છે ને બધાની મોર જાય છે, તમે દેખતા હોય તો જો, પણ તોય ઘણું બધું લે છે કેમ કે વેકેશન છે ને વેકેશનમાં કામ તો ઘણું બધું કરે। અને આ બાજુ અમારે જો 3 જણા તો બીજા મોર ને મોર જાય, હું વાહે રહી ગયો। અને આ બધા તને ના મોર જાય છે મોર, કેમ કે મોર તો મોર જ કહેવાય ને હારમાં। નીકળી ખડેરાટી બોલે છે વાંચવામાં, પાકી વધારે ગયા વિવામાં રહ્યા ને તને જોતા જાય। અને માથી તો જો વાંખે રે પૂગી ગયા બધાને મોર। તો મિત્રો આપણે હવે પણ ખા લેવા માંડીએ ને પાછો વાંહે રહી જાય। અને હજી તો આમ ઘણા બધા વાટવાના બાકી છે, વધારે પાકી ગયા વિવામાં રહ્યા ને તમે જો તો આમ ગોટા ગોટા ભેગા થતા જાય। હા ખડેરાટી બોલે છે નીકળી, જય શ્રી કૃષ્ણ કરવાની અહીંયા નથી વાટવા સવારમાંથી લાગી ગયા ને। તો મિત્રો આપણે હવે વાટવા માંડીએ। તો મિત્રો આપણે અત્યારે જો ઘણા બધા વાટી લીધા છે અને હવે આપણે છે ને ટ્રેક્ટર રાખવા જવાનું અમારે, કેમ કે જીરું વાવવાનું છે ઉતામર। તો આપણે આ ગુંદરી જો કણવા માંડી છે અને પાણીની તાણ આવી ગઈ છે। પાણીની તાણ એટલે કે આમાં જો લાઈન આવી રીતે નાખેલી છે વાંથી અહીંયા વાવેથી આની પર નાખીએ એટલે શું છે ત્યાં ડૂછો પછી જીરું આવવાનું છે તો એમાંય તોરાય, એટલે આપણે હજી લાઈન નાખ્યું નથી। નકર તો ઓમ તો પાવાની જરૂર જ છે, આમ કે એટલી બધી તાણ નથી, બહુ કાલ પાણી આવી જાય લગભગ તો મિત્રો હાલો આપણે ટ્રેક્ટર રાખવા માંડીએ, હમાર મારવા માંડીએ। તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને રાણુથી આપણે અડદ વાર્યા પછી થોડું ઘણું બીજું કામ કર્યું। તો હવે આપણે જવાનું છે અટણે જીરાનું બી લેવા અને સુફર લેવા। આપણે મોટરસાઇકલમાં બેઠેલી નાખતા આવીશું ને બાકી બિયારણ લેતા આવીશું। તો આપણે નીકળી અને આમ તો નક્કી નથી કર્યું, અહીંયા જઈને એકરો અહીં નક્કી કર્યું કે હું બિયારણ જ વાવું હા। મિત્રો આપણે અત્યારે જો હમાર વમાર લાગી ગયો છે અને આપણે વાવવાનું છે કાલે જીરું કમ્પ્લેટ આમ પડું તો થઈ ગયું ચોખ્ખું। અને આ ફુવારા લાઈનને બધીની વચમાં પડી છે, પણ આપણે પાથરવાની પાછી એ બાજુ જ થાય એટલે પછી એમને પડી રહેવા દીધી, વળી ઉપાડીને ઓલી બાજુ લઈ જાય વળી આમની લઈ આવી, એટલે આપણે ફુવારાની લાઈન આમની એમને પડી રહેવા દીધી છે। અને આપણે અત્યારે જો ઓલે જીરાનું બિયારણ લઈ આવ્યા છે, તો અહીંયા આપણે વ્લોગ બનાવ્યો નથી એગ્રો અહીં ગયા ત્યારે, પણ આપણે ઘરે બિયારણ પડ્યું હા પછી તમને બિયારણે બતાવી કયું બિયારણ લઈ આવ્યા છે। તો અત્યારે જો એ બિયારણનો આપણે પટ આપવાનો છે થોડીક વાર પછી દવાનો। તો મેં કીધું હાલ આપણે જ્યારે ખેતરમાં ચક્કરમાં હતા અહીંયા આમાં કોઈ કોથળા તે નાડવું અવરું હોય તો એને લેતા આવે, કેમ કે માંડવીની તો અહીં માંડવીની ગુણી વચમાં પડી છે તો આપણે ઉપાડતા જાય અને ઉપાડીને કાલે મૂકી દઈએ। જો આપણે કાલું બનાવેલું છે અહીંયા ઠાકી ઠૂમી રાખી દીધું એક ગુણી અહીં પડી છે તો આપણે અત્યારે લઈ લઈએ। તો ચાલો મિત્રો હવે આપણે ગુણી લઈએ અને પછી પટ આપવાનો હોય તમને પણ બતાવી કે આપણે કઈ દવાનો પટ આપી છે જીરાના બિયારણમાં। તો મિત્રો આપણે દવાનો પટ આપી દીધો છે એનો વિડીયો તો અહીં ઉતરો નથી એટલે આપણે થોડુંક મોડા થઈ ગયા। તો આ છે ફાઉન્ડેશનનું જીરું 4 નંબર જે સર્ટિફાઈડ કહેવાય, અને આ છે અવની 111। આમાં જોવાનું છે કયું સારું થાય, એટલે આપણે બે અલગ અલગ વેરાયટી લઈએ અને અલગ અલગ વેરાયટી આપણે વાવવાની છે। તો થેલી પણ તમને બતાવું। તો મિત્રો જો આવડી 111 કેવું થાય તો પછી આપણે ખબર પડે
વાવી પછી કે એવું ઉતરે. અને આ બાજુ છે પનારા 4 નંબર જે ફાઉન્ડેશન કહેવાય એ. આપણે બેનો પટ લાગી ગયો, કમ્પ્લીટ થઈ ગયું. અને માધવભાઈ અમારા અત્યારે હજી જાગે અને આપણે સવારે ઊણી આવે છે એટલે આ બધું તૈયાર રાખવું પડે. અને આપણે સુફરમાં પણ આજ કરે છે ને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે 3 આઈટમ આવે એ 3 છે. અને માધવભાઈ જો અમારા છોકરુંમાં રહે. અને સુફર જે આપણે આ 12-32-06 એ લીધું. હું તો કેવું રિઝલ્ટ આવે તો એ પ્રમાણે ખબર પડે. હાલો તો મિત્રો, અત્યારે પાણીપુરીનો પ્રોગ્રામ ચાલુ છે અને માધવીબેન ને ધ્યાનીબેન ઓલી હિમાંશીબેન જો અત્યારે પાણીપુરી ખાવાનું ચાલુ થઈ ગયા હે. અમે હેને બે હેને ઓલો હું કહેવાય ચેલેન્જ હેને વધારે ખાઈ. એટલે એટલો ટોપ ખાઈ જાઓ તમે બે? હા, એટલે તમાર વાહે રાખ્યો. હા. અને હિમાંશીબેન ને હમણાં વેકેશન ખુલે છે ને એટલે પાણીપુરીનો પ્રોગ્રામ એને હાટું થઈને જ કર્યો છે કે વેલેરી હોસ્ટેલ ખુલી જાય પછી અહીંયા ખાવાનું શું છે પાણીપુરીના અંદર તો સારું હોસ્ટેલમાં મળે છે. પાઉંભાજી બધું અહીંયા અંદર હોય છે. તો હજી 2 જણી તો રૂમ અંદર છે, એ ટીવી જોતા ખાય છે. તો એ તમને બતાવું. જો અહીંયા 2 જણી છે, પ્રગતિબેન ને ધ્યાનીબેન. તો જો બધું કમ્પ્લીટ કરતી જાય. જો બટેકાનો સૂંદો નાખ્યો, પછી ડુંગળી નાખે છે, સેવ નાખે છે અને ખટ મીઠું પાણી છે. તૈયાર પાણી આવે એ, કેમ કે અહીં ગામમાં તો ઓલા પાણી તો જડે નહીં એટલે તૈયાર પાણીની કોથરી હોય તે હાલે. કાં પ્રગતિબેન? એને બિસાડીને અસારે નથી હમણાં, કેમ કે આજ તો મોડું થઈ ગયું જમવાનું. કાં તો અમે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ધ્યાનીબેન કહી દો. જય દ્વારકાધીશ.